ટુ યા થ્રી લેક્ચર્સ બાકી રહેશે તો આપણે શું કરશું? રિવિઝન કરશું. અને અગર more than 6 lecture if we have before FA2 exam, then we will start one new chapter for SA1. Okay. Sir, Okay, now you 13 can see September that. is maths paper. 13 September. Okay, exactly, 13th September, right? So if we have more than 6 lectures, then we will start one new chapter of SA1, right? Okay, Yes. now you can see on your screen the thought of the day. Winning doesn't always mean being first. Winning means you are doing better than you have done before. બહુ સિમ્પલ સેન્ટેન્સ લખેલું છે કે વિન થવું એનો મતલબ એમ નથી કે તમે ફર્સ્ટ આવી ગયા. વિન થવું એનો મતલબ એમ છે કે તમે જે પહેલા કરતા હતા એની કરતા તમે કંઈક બેટર કર્યું. બહુ સિમ્પલ થોટ છે કે ઇન ધીસ કોમ્પિટિટિવ વર્લ્ડ everyone's are not uh, try to win, right? But it means they follow the better life before you already done this. Okay, so it is simple sentence. આ વસ્તુ તમારા માઇન્ડમાં ફિટ કરો કે વિન થવું એનો મતલબ એમ નથી કે ફર્સ્ટ રેન્ક લાવો. Every condition in which you are falling, and if you are try to do best, and right, and if you are trying to do best and if you get success, it means it is win. હું સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે આજે 10th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ આવ્યું છે રિપીટર્સનું, રાઈટ? રિપીટર્સની એક્ઝામની અંદર અમુક અમુક સ્ટુડન્ટ જે લાસ્ટ યર ફેલ થયા હતા એ લોકોએ પ્રેઝન્ટ યરમાં બોર્ડની એક્ઝામ આપી હતી અને એની અંદર ઘણા બધા સ્ટુડન્ટ જે છે પાસ થયા. એ પાસ થયા એનો મતલબ શું છે? એ વિન થઈ ગયા. બટ વિન થઈ ગયાનો મતલબ એ નથી કે ફર્સ્ટ આવ્યા, નહીં. એને જે લાસ્ટ એક્ઝામ આપી હતી એની કરતાં કંઈક બેટર કામ કર્યું એટલે એ પાસ થઈ ગયા. ઇટ ઇઝ ધ સિમ્પલ મિનિંગ ઓફ વિક્ટરી. ઇટ ઇઝ ધ સિમ્પલ મિનિંગ ઓફ વિન. જો ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક, થર્ડ રેન્ક આ બધી વસ્તુ બહુ કેવી છે ખબર છે? ફ્લુએન્ટ નથી. તમે સમજો, ફ્લક્ચ્યુએટિંગ છે. ફ્લક્ચ્યુએટિંગ ઇન ધ સેન્સ, આજે ફોર એક્ઝામ્પલ માની લો કે તમારો ક્લાસરૂમ છે તો તમારા ક્લાસરૂમની અંદર કોઈ એક સ્ટુડન્ટ એવો હોય કે ભાઈ ચલો માની લો કે હમણાં પ્રેયર કોણે કરી? શબ્બર મહેદી. હા, શબ્બર મહેદી છે એ માની લો કે ફર્સ્ટ રેન્ક લાવે. ઇટ ડઝન્ટ મીન્સ કે એ વિન છે, એ વિક્ટરી કરી ગયો છે, નહીં. મે બી કમ્પેરિઝન કરો તમે તો તમને ખબર પડે કે ચલો ભાઈ બીજી સ્કૂલનો કોઈ 8th સ્ટાન્ડર્ડનો કોઈ સ્ટુડન્ટ છે એ શબ્બર મહેદી કરતા તો ઘણા બધા સારા પર્સન્ટેજ લાવ્યો છે, રાઈટ? બીજી કમ્પેરિઝન આપું ભાઈ ચલો માની લો તમારા ક્લાસરૂમમાં એક સ્ટુડન્ટ છે સાહિલ, કે જે સાવ એટલે સાવ વીક છે, કોઈ પણ વસ્તુ નથી કરતો. મહેદી સ્કૂલમાં સ્ટાન્ડર્ડ ઓફ એજ્યુકેશન એટલું બધું હાઈ હતું કે સાહિલને 50% આવ્યા તો બી એ ક્લાસમાં લાસ્ટ રેન્ક પર હતો. તો શું એ લૂઝર છે? બિલકુલ નહીં. તમે માની લો કે બીજી કોઈ સ્કૂલ સાથે કમ્પેરિઝન કરો તો ખબર પડી કે નહીં ભાઈ ત્યાંનો 50% જે છે ને એ તો એ સ્કૂલનો ટોપર છે, જ્યારે આપણો 50% એ ક્લાસની અંદર લાસ્ટ રેન્ક લાવવાવાળો. સો ઇટ ડઝન્ટ મીન્સ રેન્ક આર નોટ ડિસાઇડેડ, રાઈટ? રેન્ક કોઈ દિવસ ડિસાઇડ કરતું નથી કે તમારું પરફોર્મન્સ કેવું છે. આ દરેક વસ્તુ કોણ ડિસાઇડ કરે છે? તમારી મહેનત. હા, તમારા માઇન્ડમાં એટલું હોવું જોઈએ કે મેં જે લાસ્ટ ટાઈમ કર્યું હતું એની કરતાં હું બેસ્ટ કરીશ, બસ. ઇટ ઇઝ નોન એઝ વિક્ટરી, ઇટ ઇઝ નોન એઝ વિનિંગ, નથિંગ એલ્સ. I hope you all are clearly understood today's thought. Yes or no? Yes or no? Yes. Yes. Clear? Okay, wait for a minute.
Wait for a minute. Yes, sir. Your mic is muted. Okay, sorry, no problem. Good morning, Okay, sir. boys. Now, in last lecture, we completed uh, Question number 6. every theory of representation of any data, and in which we completed question number 1 and 2, right? Yes. Okay, now we have to do question number 3, 4, and 5 in this lecture. And today is Wednesday, so we have two lectures, right? So in last lecture from 10:15 to 11 o'clock, we will do the next theory, representation of data in a pie chart. Pie chart, it is very simple again. And after that, we will start exercise 5.2. Okay, just see here in exercise 5.1, we will do this topic. Can you see all of you screen? Yes. Okay. Okay, now question number 3. See here carefully. The weekly wages of 30 workers in a factory are as follow. Using telemarks, make a frequency table with intervals as 800 to 810, 810 to 820, and so on. In question number 3, we have to prepare a telemarks, it means frequency distribution table with the interval 800 to 810, 810 to 820, and so on. We have data of 30 workers' wages, weekly Sir, wages. Okay? sir, ટેલીમાં સ્ક્વેર રૂટમાં લખેલો ચાલશે ને? Yes, beta. ઓકે. Okay, now you can see here. First of all, you can see the minimum and maximum wages. You can see every wages of these 30 workers, right? So the maximum wages is 898. 90. 90. 898. No, 98 it is maximum. ઓકે. 898, right? And the Yes. minimum wages, it is 804 rupees. Okay? So it means we are first preparing every intervals. See, first interval, it is 800 to 810. Second interval, 810 to 820. 820 to 830. 830 to 840. 840 to 850. 850 to 860.
860 to 870, 870 to 880, 880 to 890, 890 to 900. Clear? Okay. Now we can see we are preparing a tally marks. Okay, just see. Take 2 or 3 value and prepare a tally marks. For example, 830, 835. You can see here 830 will come in group 820 to 830. 835 will come in 830 to 840. Then 890, 810, 850. 890 in this group, 810 in this group, 835 again in this group, and then 836, 869, 836, 869, sorry, 836, then 845, 898, 845, 898, then 890, 820, 890, 820, then 860, 832, 833, 860, 832, 833, then 855, 845, 855, 845, then 804, 808, 812, 804, 808, and 812, then 840, 885, 840, and 885, then 835, 835, 836. So it means it is in this group. 835, 835, 836, right? Okay. Then 878, 840, 878, and 840, 868, 890, 868, 890, 806, 804, 806, 804. No, 804, 840, right? 840. Okay. Now count this and write down. In first group, we have 4 workers. In second group, we have 2 workers. In third group, 1 worker. 11, 2, 3, 2, 1, 4, and 1. Now add this all. 4 plus 6, 6 plus 1, 7. 7 and 11, 18. 18 plus 2, 20. 20 plus 5, 25. 25 plus 1, 26. 26 plus 4. So it means between 850 to 860, we have only 2 workers. Okay. How many workers are there? 30 workers. So it is your question number 3. Prepare a tally marks with the interval 800 to 810, 810 to 820, 820 to 830, and so on. Clear, all of you? Yes. Okay. Now you can see in question number 4. What is the question number 4? See.
Draw a histogram for the frequency table made for the data in question number 3 and answer the following question. So it means in question number 3 we have one data of weekly wages of 30 workers, right? And out of this data we represent this data in tally marks and we get frequency distribution table. Okay, now in question number 4, we have to draw a histogram. Why histogram? Because of it is group data. You know that very well. 800 to 810, it means it is interval. And whenever we have interval, it means it is group data. And whenever we have group data, we can represent this whole group data in histogram. Clear? So here we are drawing one histogram. See here carefully. Now you have to remember one or two things and you have to learn about this. You can see here carefully. Just I am explaining you everything. सर एक्सप्लेन करा दे. Okay, now you can see I explain you whenever we have a graph page and if you want to represent any data on a graph. First of all, what we have to remember? First, we have to remember one thing that the interval we are taking are equal at every point. For example, if we are taking 5, then it means 10, then 15. You can see the gap of these two, it is 5, right? ક્લિયર આ તો આપણને બધાને ખબર જ છે કે કઈ રીતના આપણે ઇન્ટરવલ જે છે એને ઇક્વલ રાખવા પડે. Okay, now you Yes. can see here we have to take interval of 100, sorry, 10, 800 to 810, 810 to 820, right? So if we are taking first interval 800, second interval 810, third interval 820, just uh, suppose this thing, what is between 0 to 800, this interval are not working. Why? Because of in every interval we have gap of 10, you can see, but when between 0 to 800, the gap of these two interval it is 800, so it is not possible in a graph. So what we have to do, just we are cutting this x-axis and it is known as jagged line. Which line? Which Jagged line? line. Jagged line. And jagged line, it is also known as broken line. This symbol, Okay. whenever you have see, it is known as jagged line. It is also known as broken line. What is the work? What is the function of this line? Whenever you see this line, it means okay, between 0 to 800 we have no data, so we are cutting this line up to 800, and after 800 we are writing here the interval because of we have data of 8 to 800, 900. Are you getting my point? Are you getting my point? Yes, sir. Getting. જો તમારી પાસે જે વીકલી વેજીસ છે એ વીકલી વેજીસ મિનિમમ 804 રૂપીસ છે, રાઈટ? તો તમે એને ઇન્ટરવલમાં કન્વર્ટ કર્યું તો તમારો મિનિમમ ઇન્ટરવલ આવ્યો 800. સો બિટવીન 0 ટુ 800 આપણી પાસે કોઈ ડેટા જ નથી, તો એને ગ્રાફ પેજ ઉપર આપણે ડ્રો કરવાની જરૂર છે નહીં, બિલકુલ જરૂર નથી અગર તમારી પાસે ડેટા નથી તો. બટ વોટ વી હેવ ટુ ડુ, જસ્ટ વી આર કટિંગ ધ એક્સિસ and draw a jagged line, and jagged line indicate it's okay, here between 0 to 800 we have no data, so we are cutting this line putting the symbol jagged line. Now clear all of you? Clear all of you? Yes. Okay, Yes. now you can see. Now write down 800, 810, 820, 830, 840, 850, 860, 870, 880, 890,
900. Clear? Oh, okay. Now on the y-axis, we have to write down frequency, and we know that frequency 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, સર 11. મેક્સિમમ 11 છે. Yes, maximum 11. So we are writing about 11. Now you can see we have to make a graph. Between 800 to 810, there are four workers. So we are drawing between 800 to 810, four workers. Okay, between 800 to 810, there are four workers. Between 810 to 20. Now we are see 2 just workers. frequency 2 and 1 and 11. You can see in second group we have 2. Okay, then 2, 1, 1. then Then 11, 11. 11, right? 2. Then 2, 2. 2, 2, 1, 4, 1. Okay, then continuously in three group we have 2, 2, 2. So here it is 2, 2, 2, then 1, 4, 1. 1 for 1. So it means it is 1, then 4, 4. right? And it is 1. Okay, so you can clearly see it is known as histogram. And in histogram, always remember this thing, in whenever you draw a histogram, we have which data? Group data. And whenever we have group data, we get all bars are connected. Now write down the frequency here. It is 4, it is 2, it is 1, it is 11, it is 2, 2, 2, 1, 4, 1. Okay. Now you can see we have to write down the scaling here. Scaling here. On x-axis, we are taking scaling 1 centimeter is equal to 10 rupees. Okay. Are you getting my point? Yes. Okay. It is your question number 4. Sir, Which why question it is? scale? Okay. Now write down question number 3 and 4. Sir, y-axis में scale. क्वेश्चन नंबर 9 બેટા y axis માં આપણે કોઈ સ્કેલિંગ નથી સર લેતા 3 ખાલી અને 1 4 સેમ centimeter is નથી. equal to 1. એટલે Wait for a minute, mute your mic. On the y-axis, we are taking scaling 1 centimeter is equal to 1 unit, nothing else. So write down 1 centimeter is equal to 1 unit. On the x-axis, we are taking scaling 1 centimeter is equal to 10 rupees. Okay, draw this graph and draw tally marks. Write down fast. ગ્રાફ બુકમાં ડ્રો કરવાનો છે ને Yes, better. સર Uh, આ ક્વેશ્ચન 4 કેમ છે? આ બે તો એક કનેક્ટેડ નથી. બેટા કનેક્ટેડ છે બટ આ બંને વસ્તુ એક્ઝામમાં તમને સાથે નહીં પૂછાય. ઓકે સર. એટલે ક્વેશ્ચન નંબર 3 તમારી એક્સરસાઇઝ વાઇઝ અલગ છે. એની અંદર ખાલી ટેલી માર્ક્સ પ્રિપેર કરવાનો હતો. ક્વેશ્ચન નંબર 4 માં જે ક્વેશ્ચન નંબર 3 માં જે ટેલી માર્ક્સ કર્યો હતો એનો હિસ્ટોગ્રામ કરવાનો. ઓકે સર.
सर हो गया। सर हो गया। ओके बेटा। सर हो गया। Okay, सर हो wait गया। for the सर हो student. गया। Okay. Now give the answer of these three questions. Which group has the maximum number of workers? There are 11 workers in one group and it is 830 to 840, right? And second question, how many workers on 850 rupees and more? And how many workers on less than 850 rupees? So see here, more than 850 rupees, so it means there are two, right? Then 2 4, then 1 5, 4 9 plus 1 10. There are 10 workers are there. Their weekly wages are more than 850 rupees. Clear all of you? Yes, sir. Okay. And third question, how many workers are there weekly wages less than 850 rupees? So more than 10. So less than 20 because of total workers are 30. Clear? ફરીથી કયો question number 5 નો answer? બેટા આન્સર question એ number માં 10 વર્કર્સ. બેટા question number 4 ના આન્સર ચાલે છે question number 5 ના નહીં. Okay, sir. ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એનો આન્સર શું થશે 11 વર્કર. ઓકે सर फर्स्ट क्वेश्चन में 11। હા. Then second question નો આન્સર શું થશે 10 workers. And third question નો આન્સર થશે 20 workers. Clear? 21. No beta, it's 20. 20. Okay. Total there are 30 workers. Out of this, 10 workers are earning more than 850 rupees. So remaining are less than 850 rupees.
Okay. Yes. Okay, now you can see question number 5. The number of hours for which students of a particular class watched television during holidays is shown through the given graph. Answer the following questions. હવે જો અહીંયા તમને છે ને ઓલરેડી એક હિસ્ટોગ્રામ પ્રિપેર કરીને આપેલો છે. આ હિસ્ટોગ્રામ જે પ્રિપેર કરીને આપ્યો છે એના ઉપર તમારે ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે, 3 ક્વેશ્ચન. પહેલા તો શું છે, હિસ્ટોગ્રામની અંદર ડિટેલ કયો ડેટા આપેલો છે? ડેટા તમને આપ્યો છે કે કેટલી કલાક સ્ટુડન્ટ્સ જે છે ને એ ટીવી જોવે છે ડ્યુરિંગ ધ હોલિડેઝ, રાઈટ? સો એક્સ એક્સિસ ઉપર તમને આપ્યું છે અવર્સ ઓફ ટીવી વોચ્ડ પર ડે અને વાય એક્સિસ પર આપ્યું છે નંબર ઓફ સ્ટુડન્ટ્સ, રાઈટ? અગર કોઈ સ્ટુડન્ટ 1 to 2 આવર જે છે એ વોચ કરતો હોય ટીવી, તો દેર આર 4 સ્ટુડન્ટ્સ. Between 2 to 3 hours, there are 8 students. Between 3 to 4, 22 students. Between 4 to 5, 32 students. 5 to 6, 8 students. And 6 to 7, 7 students. 6 students. Right? Now we have to give the answer. For how many hours did the maximum number of students watch TV? 4 to Maximum 5. number of students જે છે એ ટીવી વોચ કરતા હોય એ કયું ગ્રુપ છે? તો કે 4 to 5. Exactly. Then second question, how many students watched TV for less than 4 hours? Less than 4 hours means 4 and કરતા નીચેના. So 22, 8 and 4. Like 34 students. 34. This means 34. So 34 students are watching TV less than 4 hours. Then how many students spent more than 5 hours in watching TV? More than 5 hours means 8 and 6. You can see more than 5 means 5 to 6 and 6 to 7. 14 students. So there are 14 students. Okay? Clear all of you? સર અમને આ હિસ્ટોગ્રામ બનાવવાનું છે ગ્રાફ नहीं બુકમાં. बेटा, नहीं. Question number 5, you don't need to draw a graph, just you have to write down answer in your file. ઓકે. સર સેકન્ડ નો આન્સર હું છે 22 ને? Sir, third no answer. 34. फाइन નથી લખવાનો ને ગ્રાફ Third no answer. नहीं बेटा नहीं, just you have to give the number. થર્ડનું આન્સર Third no 14. answer. हाँ? 14. First no answer થશે 32, second no answer થશે 34 અને third no answer થશે 40. સર ફર્સ્ટનું આન્સર 4 to 5 છે. हाँ, 4 to 5 means how many students, sorry, number of hours in which how many students are watch TV maximum. So there are 32 students are watching TV between 4 to 5 hours. So your answer is 4 to 5. સર યોર વોઇસ ઇઝ બ્રેકિંગ. No, it's clear. સર સેકન્ડ નો ને થર્ડ નો હું આન્સર છે? Second no answer is 32. Sorry, 34. And third no answer is 40. Clear boys? થર્ડ નો આન્સર 40. Okay, now you can see the value of okay, here your exercise 5.1 completed. Now in next lecture Yes. we will do Okay, sir. exercise Bye. 5.2. Okay, sir. Bye. Have a nice day. Take care. Eating. this is your first by trial and it Sir, Mohammed sir નો અવાજ આવે છે બેકગ્રાઉન્ડ માંથી. perfect
શું કીધું બેટા? Is that clear? મોહમ્મદ સર નો અવાજ આવે છે. હા. So you have your own copies. ઓકે ચલો, બાય ઓફ યુ, હેવ અ નાઇસ ડે. બાય સર, બોનાસ ડે, ટેક કેર. Girls, સનરાજ, બોલ. આપણે લોકો 7th માં બચી ગયા મોહમ્મદ સર થી. 7th માં હા, કેમ 7th માં તો હતા જ તે ને. એટલે એમ નહીં, આપણે ત્યાં